બ્રશ કરીને તરત ચા બનાવી દીધી અને પછી કચરાને એવું બધું કાઢીને તરત સીધી જઈને હું નીચે જતી રહી તબેલાએ ભેંસોનું કામ કરવા માટે. જો 2-3 દિવસથી વરસાદ ચાલુ છે એટલે અમે ભેંસો અંદરની અંદર જ રાખીએ છીએ. તો અહીંયા જો વાસીદું ને એવું બધું ભર્યું અને પછી ભેંસોને ચોખ્ખું કર્યું અને ભેંસોને પાણી પીવડાવવાનું ચાર નાખીને એવું બધું કર્યું. અને અહીંયા જો પાણી તમને બતાવું કે કેટલે સુધી પાણી આવી ગયું છે. સીટ તબેલાએ પાણી અમારું અડી ગયું છે. બધા ખેતરોમાં પાણી ભરાઈ ગયું છે. જો તબેલાની અંદર બેસવાની તૈયારી છે. 2 દિવસ વધારે પડે ને તો અંદર જ ઘૂસી જાય. પછી અહીંયા જો પાણીથી સરસ બધું ધોઈ કાઢ્યું અને એકદમ ચોખ્ખું કરી દીધું. ભેંસોને ચાર ઘાસ ને બધું નાખી દીધું અને સીધી ઉપર જતી રહી. હવે ઉપર મારે નાહી ધોઈને સીધું જમવાનું જ બનાવવાનું છે, કેમ કે આજે બાળકોના 5 દિવસના ઉપવાસ પૂરા થયા છે એટલે સવારમાં જમવાનું બનાવવાનું છે. તો જે દાળ ભાત તો મેં મૂકી દીધા છે. અત્યારે હું તેલ કાઢી રહી છું, કેમ કે તેલ ખલાસ થઈ ગયું છે. તો કંકોડાનું શાક મારે બનાવવાનું છે. તો કંકોડાનું શાક બનાવવા માટે તેલ પણ મેં મૂકી દીધું છે. તો શાક રોટલી અને દાળ ભાત બનાવી દઈશ, કેમ કે બાળકો 5 દિવસના ભૂખ્યા હોય ને એટલે સવારમાં જમવાનું જોઈએ. પછી જો ગોરો પણ વરાવવા માટે બાળકો ગયા હતા. વરસાદ પડતો હતો ને એટલે રેઇનકોટ પહેરીને ગયા હતા. જો સરસ મજાની ગોરો વરાવીને આવ્યા પછી બાળકો જમવાનું તૈયાર થઈ ગયું એટલે માતાજીની ડીશ મેં તૈયાર કરી દીધી. માતાજીને ધરાવીને બધા બાળકોને પછી મેં જમવાનું કાઢી આપ્યું. પછી સાંજના 3 વાગે એટલે ચા બનાવી દીધી. ચા પણ મારે ઉભરાઈ ગઈ છે. જો પછી મેં બનાવી દીધો માતાજી માટે પ્રસાદ અને પછી પ્રસાદ બનાવીને મારે જવાનું હતું ઘાસ કાપવા માટે. તો પછી હું આવી ગઈ ઘાસ કાપવા માટે. વરસાદ પણ ધીમો ધીમો ચાલુ હતો છતાં પણ અમે ઘાસ કાપવા ગયા. જો ઘાસ કાપીને આવ્યા પછી મારે કપડાં ધોવાના હતા, કેમ કે 2 દિવસથી લાઇટ જ નહોતું. તો આજે લાઇટ આવ્યું હતું, 5 વાગે લાઇટ આવ્યું હતું. તો મેં કપડાં ધોવા માટે નાખી દીધા. તો કપડાં મારા ધોવાઈ ગયા છે. તો હવે સુકવવાના છે અને આખા ઘરમાં કપડાં થઈ ગયા છે. બધા જીન્સ 4-5 હતા. બાળકોને વ્રત હતું ને એટલે વ્રતના બધા કપડાં હતા. મશીનમાં તો સ્પેશિયલ મેં બધા જીન્સ જ નાખી દીધા હતા. તો બધા જીન્સ ધોવાઈ ગયા છે એટલે એને જગ્યા કરીને હું સૂકવી દઈશ. જે સુકેલા કપડાં હશે ને એ બધા લઈ લઈશ અને આવા બધા ભીના નાખી દઈશ, કેમ કે 2 દિવસથી વરસાદ ચાલુ છે. કપડાં પણ સુકાતા નથી. બે સાડીઓ જ ખાલી સુકાય છે, ત્યાં હું આ બધા ભીના કપડાં નાખી દઈશ. અને બીજા બધા ધોવાના પણ મારે હજુ ઘણા બધા પડ્યા છે. તો જો જગ્યા કરીને મેં બધી નાખી દીધા કપડાં અહીંયા સુકાવવા માટે. કપડાની તો લાઈન ચેક સુધી છે. તો જો બધા જ કપડાં મેં નાખી દીધા અને પછી આ બધા જ કપડાં મારે ધોવાના છે. આજે તો બાળકોના ઉપવાસ પૂરા થયા એટલે બાળકોને આજે હક્કા નૂડલ્સ ખાવાની ઈચ્છા હતી. તો બાળકોએ કીધું કે હક્કા નૂડલ્સ લાવી દો. તો પછી અમે મંગાવી દીધું હક્કા નૂડલ્સ અને તે જ ખાધું. તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં.